પ્રણામ જય જીનેન્દ્ર. આપણે ખાસ અંકિતભાઈ વિનંતી છે કે પ્લીઝ તમે તમારા વિડીયો ઓન રાખજો કે જેથી આપણે એમને પણ જરા પ્રવચનનો ઉત્સાહ આવે અને આપણને પણ વધારે લાઈવ ચાલતું છે એવું લાગે. તો બની શકે તો પ્લીઝ બધા વિડીયો ઓન રાખજો. અને અંતમાં છેલ્લે જેમણે પણ સવાલ પૂછવા હોય આ સ્વાધ્યાય નિમિત્તે તો હેન્ડ રેઝ કરજો જેથી તમને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકશું. તો અંકિતભાઈને વિનંતી કરું કે સ્વાધ્યાય શરૂઆત કરે. અંકિતભાઈ. હાજી. નામ સર્વેને નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વિસાણમ નમો વિસંભવિસાણમ એસો પંચણમુકારો સભ્યપાવપણાસનમ મંગલાણમ ચ સભ્ય પડમમ આવૈ મંગલમ સુરાસુરનરાધિ સમયુર નવ વારિદમ કર્મદ્રુન્મૂલને હસ્તિ મલ્લમ મલ્લેમ વિષ્ણુમઃ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ સુખશાતામાં હશો. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અનેક નિમિત્તો બતાવીને ગયા છે. શ્રી આંબિલના મહાપર્વના 6ઠ્ઠા દિવસના સ્વાધ્યાયના વિશે આપણે આગળ વધી રહ્યા છીએ. દર્શન પદ 5 જે છે એ પરમેષ્ઠી હતા. 5 મુખ્ય પદ હતા અને એ પાંચેય પદની આરાધના તેના દ્વારા કરવી એના માટે પાછળ 4 પદ આપ્યા છે સાધન તરીકે. અને એની અંદર અત્યારે આપણે જોવાનું છે દર્શન પદ. અને દર્શન એટલે સરળ ભાષામાં કહું તો એક મૂળ છે, એક બીજ છે જેના ઉપર આખું નૌપદજીનું વૃક્ષ ઊભું છે. ઘણી બધી વાર આપણે વિચારતા હોઈએ છે કે અરિહંત છે, સિદ્ધ છે, આચાર્ય છે, આ બધાનું મૂળ શું? આ બધાનું મૂળ છે દર્શન પદ. દરેકની શરૂઆત ક્યાંથી થઈ છે? દર્શન પદથી થઈ છે. અહીંયા દર્શન શબ્દનો અર્થ છે શ્રદ્ધા, સાચી સમજણ, સાચી માન્યતા. પ્રભુની અને આપણી માન્યતા બંને સેમ થાય એને દર્શન કહેવાય. દર્શન જ્ઞાન ચારિત્ર્યની ઢગલી બનાવીએ છીએ. દર્શન જ્ઞાન ચારિત્ર્યની પ્રદક્ષિણાઓ ફરીએ છીએ. દર્શનમ દેવ દેવસ્યની સ્તુતિઓ બોલીએ છીએ. આ બધામાં આવનારું દર્શન શબ્દ એટલે શ્રદ્ધા. સરળ ભાષામાં કહું તો આપણી અત્યાર સુધીની દરેક આરાધનાઓનું મૂળ શ્રદ્ધા છે. ક્રિયાઓ કેટલી થાય છે એ મહત્વની નથી, પણ ક્રિયાઓ કઈ દ્રષ્ટિથી થાય છે એ મહત્વની છે. સરળ ભાષામાં કહું તો પાણીની અંદર ગમે એટલા સર્કલ બનાવવાના ટ્રાય કરશું ક્યારેય બની જ નહીં શકે. એકડા વગરના મીંડા ગમે એટલા હોય એની કોઈ વેલ્યુ છે? નથી. પરંતુ આગળ 1 નંબર હોય ને પાછળ ખાલી એક જ 0 હોય કે 2 0 હોય કે 3 0 હોય. જેમ જેમ 0 વધે તેમ તેમ વેલ્યુ વધે. પણ શરત એક જ છે કે એની પહેલા 1 નંબર હોવો જોઈએ. કે તમે ને મેં ભૂતકાળમાં ધર્મ નથી કર્યો એવું નથી. કદાચ આ ભાવમાં ધર્મ નથી થતો, આ ભાવમાં તપ નથી થતો, આ ભાવમાં વિશેષ આરાધના નથી થતી, પરંતુ ભૂતકાળમાં તો ખૂબ કર્યું છે. છતાં
ક્યાંક એક ખામી રહી ગઈ, શ્રદ્ધાની. તમે દરેક અરિહંતનું મૂળ જોજો, ક્યાંક ને ક્યાંક એમને સાધુ ભગવંત મળ્યા છે, અને એના મૂળમાં જોજો એ સાધુ ભગવંતે એમને સાચી સમજણ આપી છે, અને એ સાચી સમજણ આપી ત્યારથી એમના ભવની ગણતરી શરૂ થાય છે. એટલે એની પૂર્વે પણ પ્રભુના પણ અનંતા ભવો હતા, પરંતુ એક પણ ભવોની વાતો શાસ્ત્રમાં નથી આવતી. જે ભવથી ધર્મ પામ્યા, જે ભવથી સમજણ પામ્યા, એ જ ભવથી એમની શરૂઆત. સમજાયું? જુઓ, વર્તમાન કાળ એવો છે કે એની અંદર રાઈટ નાઉ મોક્ષ મળવો ડિફિકલ્ટ છે. મહાવિદ્યથી મળી શકે છે, અહીંયાથી નથી મળી શકતો. એટલે આ ભાવ છેલ્લો ભાવ તો પોસિબલ જ નથી કે થાય, રાઈટ? પણ એવો ટ્રાય કરી શકીએ કે આ ભાવ પહેલો ભાવ થાય. સમ્યક્ત્વ અગર આપણને મળ્યું તો સમજી લેવાનું કે આ ભાવ આપણો પહેલો, એટલે કે આ ભાવથી હવે આપણી શરૂઆત થશે. અત્યાર સુધી જેટલા પણ પુરુષાર્થો કરીએ છે એ બધા જ ખાલી મેક્સિમમ તમને કહું, થોડા ઘણા કર્મની નિજરા અને ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ. આનાથી વધારે કઈ જ નથી થવાનું. સમ્યક્ત્વ વગર મૂળ જે કર્મ છે એનો નાશ થવાનો જ નથી. સમ્યક્ત્વ વગર ખાલી સંસાર વધશે, અને કરેલી શુભ ક્રિયાઓથી સારી અનુકૂળતાઓ ઊભી થશે, બસ. આનાથી વિશેષ કઈ નહીં મળે. કોઈ પણ વસ્તુનું બાહ્ય જ્ઞાન થવું, કે આને પેન કહેવાય કે પેન્સિલ કહેવાય, આને સામાન્ય સમજણ કહેવાય, પરંતુ એ જ વસ્તુના મૂળ સુધી પહોંચીને એનું જ્ઞાન કરવું, એ જે સ્વરૂપે છે એ જ સ્વરૂપે એનો સ્વીકાર કરવો, આનું નામ સમ્યક દર્શન છે. આપણે આપણા દીકરાને દીકરીને જે દ્રષ્ટિએ જોઈએ છે તેની દ્રષ્ટિએ આપણને એના પ્રત્યે રાગ અને દ્વેષ વગેરે થાય છે, રાઈટ? કારણ કે બાહ્ય વસ્તુ તરફની આપણી દ્રષ્ટિ છે, બાહ્ય પર્યાય તરફની દ્રષ્ટિ છે. પરંતુ અગર એના મૂળમાં જોશો તો એ પણ એક શુદ્ધાત્મા છે, અને જો એ શુદ્ધાત્મા છે તો મને રાગ દ્વેષ કશું જ નથી થવાનું. સિમ્પલમાં સમ્યક દર્શન નથી એટલે મારી ખોટી માન્યતાઓના આધારે હું વ્યવહારો કરીશ. સમ્યક દર્શન નથી કે મારી ખોટી માન્યતાઓના આધારે વસ્તુઓને ભેગી કરીશ. ના બેવમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? મારી માન્યતા ખોટી હશે અને સામે વસ્તુ કે વ્યક્તિ એના મૂળ સ્વભાવ પ્રમાણે વ્યવહાર કરશે અને મારું માઇન્ડ ડિસ્ટર્બ થશે. મેં એવું વિચાર્યું કે મારો દીકરો આવું ના કરવું જોઈએ, મેં એવું વિચાર્યું કે મારા નજીકના આવું ના કરવા જોઈએ, મેં એવું વિચાર્યું કે આવું કોઈ કેવી રીતે કરી શકે. સામેવાળા વ્યક્તિના સ્વભાવ છે, રાઈટ? એના સ્વભાવ પ્રમાણે એના વ્યવહાર કરવાના છે. મેં માન્યતા ખોટી રાખી કે આ વસ્તુ તો તૂટવી જ ના જોઈએ, અને તૂટી ગઈ. માન્યતા મારી ખોટી છે અને વસ્તુ તૂટી ગઈ. માઇન્ડ ડિસ્ટર્બ થશે. સરળ ભાષામાં કહું તો આપણા બધાના મુખ્ય દુઃખનું કારણ શું? કોઈ પૂછે કે તમે અત્યાર સુધી દુઃખી કેમ થયા? બધા કે છે અનંત ભૂતકાળ દુઃખમય છે, આખો સંસાર દુઃખમય છે. રાઈટ નાઉ ઓલ્સો જન્મથી અત્યાર સુધી ક્યારે બી આમ શાંતિ નથી. ક્યારેક વસ્તુનું, ક્યારેક વ્યક્તિનું, ક્યારેક પોતાના જ શરીરનું, ક્યારેક પોતાના જ વિચારોનું દુઃખ છે આપણને. આ બધું દુઃખ કેમ છે ખબર છે? ખોટી સમજણ અને ખોટી માન્યતા.
આપણે જેને બધું જ આપણી બુદ્ધિથી નક્કી કરી લઈએ છે, પ્રભુએ જે દ્રષ્ટિએ જે વસ્તુને બતાવી છે એ રીતે માનવા તૈયાર નથી. જો એ રીતે માનવા તૈયાર હોય તો મને નથી લાગતું આપણને કોઈ ફરક પડે. શ્રવણ શમણી ભગવંતો, સાધુ સાધ્વી ભગવંતો તમારી ને મારી વચ્ચે જ જીવે છે, બરોબર? તમે એમને જોયા છે ક્યારે ડિસ્ટર્બ થતા? આઈ નેવર સીન. બહુ જ ખુશ છે, ખૂબ ખુશ છે. ઇવન તમને કહું તો પોતાની બુદ્ધિ ક્યાંય લગાડતા જ નથી, ક્યાંય લગાડતા નથી. બોલો, શું ખાવું, શું પહેરવું, ક્યારે ઉઠવું, શું બોલવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે ઊંઘમાંથી ઊભા થવું, અરે કયા કપડા પહેરવા, આ બધું જ કોણ નક્કી કરે છે? મને એમ કહો. એ લોકો નક્કી કરે છે? નો, લોકો નક્કી નથી કરતા. મારા ગુરુએ જે કીધું છે, મારા પ્રભુએ જે કીધું છે, એ જ પહેરવાનું, એ જ ખાવાનું, એ જ પીવાનું, એ જ રીતે બોલવાનું, એ જ રીતે ઉઠવાનું, એ જ રીતે સુવાનું. પોતાની બુદ્ધિ ક્યાંય છે જ નહીં, એટલે એ લોકો ડિસ્ટર્બ નથી. અને અહીંયા અમારી બુદ્ધિ બધી જગ્યાએ વાપરું છું એટલે ડિસ્ટર્બન્સ છે. થોડું શાંતિથી વિચાર કરીએ કે આટલો સરસ ધર્મ મળ્યો છે, છતાં શ્રદ્ધા નથી જાગતી. પ્રભુએ જે જે આપણા માટે બતાવ્યું છે એ બધું જ સાચું નથી લાગતું. હું છે ને સ્વાર્થી છું, તમને કહું, બહુ જ સ્વાર્થી છું. મારી ઈચ્છા પ્રમાણે જયારે જે જે થાય ને એ બધું જ સારું, એ બધા વ્યક્તિ સારા, એ બધી વસ્તુ સારી, પણ મારી ઈચ્છા પ્રમાણે થાય તો. શ્રદ્ધા કોને કહેવાય ખબર છે? જે પણ થાય ને એ બધું જ મારા માટે યોગ્ય છે, આનું નામ શ્રદ્ધા. એક રસ્તા ઉપરથી ગુરુ અને શિષ્ય પસાર થઈ રહ્યા છે. ત્યાં આગળ એક વિંછી આવે છે. વિંછી એટલે સ્કોર્પિયો. તો ગુરુએ શિષ્યને કીધું કે તું એને જ્યાં પકડીને અહીંયા મૂકી દે. શિષ્ય વિચાર્યા વગર એને પકડવા જાય છે, પેલો ડંખ મારે છે. ફરી પકડવા જાય છે, ફરી પેલો ડંખ મારે છે. બેહોશ થઈ જાય છે શિષ્ય. માંડ ફરીથી હોશમાં આવ્યો, બીજું કશું વિચાર્યા વગર પાછો ઊભો થઈને ફરી પકડવા જાય છે. ફરી ડંખ મારે છે, ફરી બેહોશ, પાછો હોશમાં આવ્યો, પાછો પકડવા જાય છે ને હવે ગુરુ ના પાડે છે, બસ હવે રહેવા દે. તમને ખબર છે શું બન્યું આમાં? શિષ્યના શરીરમાં એક રોગ હતો. એ રોગ દૂર કરવા માટે ગુરુએ વિંછીનું ઝેર શિષ્યના શરીરમાં આપવા દીધું. શિષ્યએ એક પણ પ્રશ્ન ઉભો કર્યો? હું કેમ જાઉં? તમે મને મારી નાખવા માંગો છો? નોટ અ સિંગલ ક્વેશ્ચન, નથિંગ. ગુરુએ કીધું કરવાનું. આને કહેવાય સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ સમર્પણ. ગુરુએ કીધું કે તારામાં એક રોગ હતો અને એ રોગને દૂર કરવા આટલે લેવલનું ઝેર તારા શરીરમાં આવવું જરૂરી હતું. બસ આનાથી વધારે ઝેર નતું જરૂરી, એટલે હવે ના પાડી, કારણ કે હવે ઝેર આવે તો તું મરી જાત પાછો. હી નોઝ એવરીથિંગ કે શું મારા માટે બેસ્ટ છે.
18 પાપસ્થાનક જે આપણે ત્યાં બતાવ્યા છે, તમે લોકોને કહો કે અમારા સાધુ સાધ્વી ભગવંત આવા છે અથવા તો અમારા ધર્મમાં બતાવ્યું છે, લોકો એમને ઇમ્પ્રેસ થઈ જશે. શું વાત છે? આખું જીવન કોઈ જૂઠું બોલ્યા વગર જીવી શકે? સિરિયસલી? આખું જીવન કોઈ ગુસ્સો કર્યા વગર જીવી શકે? નિંદા કર્યા વગર, રાગ કર્યા વગર? આપણને આટલી સરસ લાઈફસ્ટાઈલ બતાવી છે કે આ રીતે જીવવું જોઈએ, તોય આપણે જીવતા નથી. શું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, કેટલો કાળ સુધી ખાવું જોઈએ, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીમાં ખાવું જોઈએ, આટલું ડીપ કોણ બતાડે? આટલું બધું બતાડ્યું છે, છતાં મને જોવે એવી શ્રદ્ધા નથી. મારી શ્રદ્ધાની વ્યાખ્યા એટલે શું ખબર છે? હાથ જોડીને ઉભું રહેવાનું, બે પ્રાર્થના કરવાની, બસ આ મારી શ્રદ્ધાની વ્યાખ્યા. આપણા નજીકના કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલાઇઝ થતા જોયા છે? એમનું કોઈ બહુ મોટું ઓપરેશન હોય તો ત્યાં એક સિગ્નેચર કરાવે છે કે આ શરીરને કંઈ પણ થાય તો મારી રિસ્પોન્સિબિલિટી, બરોબર ને? તમને ખબર છે એ વ્યક્તિ પોતે પોતાની આખી બોડી ડોક્ટરને સમર્પિત કરી દે છે, શ્રદ્ધાના બળે. રાઈટ? એ વ્યક્તિને ખબર છે કે પ્રભુની પાસે સમર્પણ કરવાથી, સદગુરુને આપણું જીવન સમર્પણ કરવાથી સારું જ થશે. જેમ એક પેશન્ટને ડોક્ટર પ્રત્યે શ્રદ્ધા છે, એમ આપણને પણ આ લેવલની શ્રદ્ધા હોવી જોઈએ. છે, થોડી થોડી છે. સારું હોય ત્યાં સુધી શ્રદ્ધા, અને ખોટું થાય ત્યારે શ્રદ્ધા નીકળી જાય. ઉલટાનું એવા સમયે તો શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ, મજબૂત થવી જોઈએ. પ્રભુ કેમ ના ગમે? મને એમ કહો. ચાલો, પ્રભુએ આપણું શું બગાડ્યું છે તો પ્રભુ ના ગમે? પ્રભુની આજ્ઞાથી અત્યાર સુધી આપણું સિંગલ નુકસાન થયું તો બતાડો. ચાલો, છે આજ સુધી? ક્યાંક ફસાયા કોઈક જગ્યાએ અને આપણે સાચું બોલી ગયા. તમે જોજો, નુકસાન થોડું ઘણું થશે પણ બહુ સરળતાથી બહાર નીકળી જશું. રાઈટ? પ્રભુની આજ્ઞા પાલનમાં આજ સુધી આપણું કલ્યાણ થયું છે. એક સીટ બેલ્ટ બાંધીએ છે આપણી સેફટી માટે, રાઈટ? સિગ્નલ ફોલો કરીએ છે આપણી સેફટી માટે, રાઈટ? તો એ સિગ્નલને, એ સેફટી બેલ્ટને તમે બંધન માનશો? સમજો, જેટલા રૂલ્સ વધારે ફોલો કરશો એટલી સેફટી આપણી. પ્રભુની જે વાતો છે એ વાતોમાં મૂળમાં આપણા જ પોતાના ગુણોની સેફટી બતાડે છે. એક વસ્તુ ધ્યાન રાખજો, આ વિશ્વમાં ધર્મ કરનારો આખું જગત છે. ખૂબ લોકો ધર્મ કરે છે, જેને જે નિમિત્ત મળ્યું છે એ નિમિત્તે ધર્મ કરે છે. કોઈ કૃષ્ણમાં બિલીવ કરશે, કોઈ રામમાં બિલીવ કરશે, કોઈ હનુમાનમાં બિલીવ કરશે, કોઈ અલ્લાહમાં કરશે, અને કોઈ પોતપોતાના બીજા ભગવાનમાં કરશે. સમજાય છે? 61% વર્ગ છે જે શ્રદ્ધાના બેઝ પર પોતાના જીવનમાં આગળ વધારી રહ્યો છે, પણ એ
બધાને જે મળ્યું છે એમાં શ્રદ્ધા છે, પણ તમે દીર્ઘ દ્રષ્ટિથી જુઓ કે એને મોક્ષ સુધી લઈ જાય એવું તત્વ મળ્યું છે. પોતાના જ કર્મ તોડાવીને પોતાની જ જાતને ભગવાન બનાવી શકે આવું તત્વ મળ્યું છે. તો કેટલા બધાની વચ્ચે આપણને મળ્યું હોય આ વસ્તુ, તો પછી આપણે કેવી રીતે મિસ કરી શકીએ? જો ક્રિયા બધી કદાચ નહીં થઈ શકે, માનું છું, જે પ્રભુએ બતાવ્યું છે, જે પ્રમાણેનું જીવન પ્રભુએ જીવવાનું કીધું છે, કદાચ એ વસ્તુ આપણે નહીં પણ જીવી શકીએ, જીવવું જ જોઈએ, પણ કદાચ નહીં જીવી શકીએ તો ઇટ્સ ઓકે, માન્યતા તો ક્લિયર કરો. જે ખોટું છે એને ખોટું તરીકે માનો તો ખરી. આ ખોટું છે, આ કરવા જેવું નથી, હું કરું છું એ વસ્તુ અલગ છે. જ્યાં સુધી આ માન્યતા ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે આગળ કોઈ ભાવમાં નહીં વધીએ. આનો ફાયદો કેટલો છે તમને ખબર છે? અમુક લોકો પાસે અમુક ટાઈપના કાર્ડ હોય, એના ફાયદા હોય બધા અલગ અલગ. ફ્લાઇટની ટિકિટ સસ્તી મળે, બધી જગ્યાએ બધું ઈઝી થઈ જાય, રાઈટ? હું તમને એક એવું કાર્ડ આપું છું, શ્રદ્ધાનું. આ શ્રદ્ધાનું કાર્ડ તમારી પાસે આવી જશે ને, પહેલા નંબરમાં જે ભવિષ્યના અનંતા ભવો છે એની લિમિટ આવી જશે. આપણે તે કહેવાય છે કે સમ્યક્ત્વ આવ્યા પછી અર્ધ પૂદગલ પરાવર્ત કાળ છે. કેટલો? બસ, શાંતિ વધારે નથી. એ બી મેક્સિમમ બતાડ્યું છું, મેક્સિમમ. સમ્યક્ત્વ પામ્યા પછી દરેક ક્રિયામાં નિજરા થશે. સમજાય છે? સંકેતીજી નિજરા વધારે કરે એટલે કે કર્મના બંધ તોડતો જ જાય, તોડતો જ જાય, તોડતો જ જાય. સંકેતીજી ગમે એટલું મોટું પાપ કરે ને તો પણ કર્મ ઓછું જ બંધ થાય. એટલે કે તમે ₹1,00,000 શોપિંગ કરો ને તો એ બિલ 1000 નું જ આવે. સમજાય છે? એનું સ્ટેટમેન્ટ આપે છે, સંમદિઠ્ઠિ જીવો જઈ વી હું પાવમ સમાય રે કિંચી. આવે છે ક્યાં આવું? શ્રી વંદિત્વ સૂત્રની અંદર આ સ્ટેટમેન્ટ આપ્યું છે. અપોસી હોય બંધો જેણ ન નિધમ દસમ કોણાઈ. અલ્પ કર્મનો બંધ થાય છે, બસ. ભૂતકાળમાં સુરસા શાવિકા, ક્ષણિક મહારાજા, આ બધા જે જીવો છે ને, આ બધા જીવો તર્યા હોય એનો બેઝ કોઈ હોય, શ્રદ્ધા છે. ક્ષણિક મહારાજા જે આવતી 24મીમાં પ્રથમ તીર્થંકર થવાના છે, એ વ્યક્તિ પોતે નૌકાસીનું પચકાણ નતા કરી શકતા. તમે ને હું જે સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરી શકીએ છીએ એ નતા કરી શકતા. સમજાય છે? છતાં એ વ્યક્તિ પ્રથમ તીર્થંકર બનવાના છે. કલ્પના કરો. ચાલો, શું છે માન્યતા? કેવી શ્રદ્ધા? કયા લેવલની શ્રદ્ધા? કયા લેવલનો અરિહંત પ્રત્યેનો બહુમાન ભાવ? કશું ના કરે છતાંય તીર્થંકર પદ. સિમ્પલ છે. બધું જ પ્રભુએ જે જોયેલું છે એ સાચું છે. જે સાચું છે એ પ્રભુએ જોયેલું છે.
જે સાચું છે એ જ પ્રભુએ કીધેલું છે, આને દ્રઢ કરો. તમારી ને મારી અંદર સમ્યક્ત્વ છે કે નહીં, કઈ રીતે ખબર પડે? ચેક કરવું છે. તમારા ને મારા જીવનમાં દુઃખ આવે, કોઈ દુઃખ આપનાર સામે દેખાતું હોય અને એ વ્યક્તિ પ્રત્યે જો કરુણા ભાવ આવે, દુઃખ આપનાર પ્રત્યે, દુઃખ આપનાર વ્યક્તિ જો આપણો ઉપકારી લાગે તો સમજવું કે ક્યાંક સમ્યક્ત્વની સ્પર્શના થઈ હશે. કારણ કે સંકેતી જીવને પોતાના જ કર્મ પોતાના દુશ્મન લાગે એ સિવાય નજીકના તો ઉપકારી જ લાગે. દેખીતી રીતે મારું કોઈ 100, 500, $1000 નું નુકસાન કરે, કોઈ ચોરી કરે, તમને લાગે છે એ ઉપકારી? તમને આવે છે એના ઉપર કરુણાનો ભાવ કે આ વ્યક્તિ ચોરી કરીને ભવિષ્યમાં એનું કેટલું મોટું નુકસાન કરશે, આ વ્યક્તિ જુઠ્ઠું બોલીને એનું કેટલું નુકસાન કરશે? આવે છે આ વિચાર? જુઓ, સમ્યક્ત્વ ચારેય ગતિમાં મળી શકે એમ છે, પરંતુ મનુષ્ય ભાવમાં સૌથી વધારે પોસિબિલિટી છે. નિમિત્તો પણ એની અંદર વધારે છે. વર્તમાન કાળમાં પણ કેટલાય એવા જંગલમાં તિર્યંચો છે જે આ સમ્યક્ત્વ લઈને બેઠા છે. માનશો તમે? તિર્યંચો એટલે એનિમલ્સ. હવે એ જો સમ્યક્ત્વ પામી શકે તો આપણે કેમ નહીં? અને કશું કરવાનું નથી આમાં, ખાલી એક જ પ્રભુ તે જે બતાવ્યું છે એને હું માનું છું, સ્વીકારું છું. ને એક વસ્તુ તમને કહી દઉં કે તમે અગર ભગવાનની બધી વાતોને પ્રૂફ કરવા જશો, ભગવાનની વાતો તો સાચી છે પણ ભગવાનની વાતને સમજવા, સ્વીકારવા એ લેવલની બુદ્ધિ જોઈએ. છે એ લેવલની બુદ્ધિ? એણે જે જોયું છે એ કેવળ જ્ઞાનમાં જોયું છે. છે કેવળ જ્ઞાન આપણી પાસે? એની વાતોને સમજવા માટે કેવળ જ્ઞાન જોઈએ. એની બુદ્ધિ, એને જે જોયેલું છે એને સમજવા માટે એ લેવલની બુદ્ધિ જોઈએ. આપણી પાસે એ લેવલની બુદ્ધિ નથી કે પ્રભુની દરેક વાતોને હું સમજી શકું. આપણી પાસે એ લેવલની બુદ્ધિ નથી કે એની દરેક વાતોને હું સમજી શકું. ઇટ્સ માય ફોલ્ટ, રાઈટ? જુઓ, એક માનતુંગ સુરેશ્વરજી મહારાજા હતા જેમને રાજાએ ચેલેન્જ ફેંકી. માનતુંગ સુરેશ્વરજી મહારાજાએ કીધું કે કઈ વાંધો નહીં, એમણે કઈ મંત્ર તંત્ર નથી કર્યા કે આખી આખી બેડીઓ તોડી નાખી. એમણે ખાલી પ્રભુની ભક્તિ કરી છે ને એમને શ્રદ્ધા હતી કે હું આ સ્તુતિ બોલીશ ને તો જે યોગ્ય હશે એ થશે. સમજાય છે? કેવી શ્રદ્ધા હશે બોલો? સ્તુતિ બોલતા ગયા, બેડીઓ તૂટતી ગઈ, સ્તુતિ બોલતા ગયા, બેડીઓ તૂટતી ગઈ. છે આ શ્રદ્ધા આપણને પ્રભુ પ્રત્યે? નાનપણથી અત્યાર સુધી કેટલું બધું એવું થયું છે જે કદાચ આપણી કલ્પનાની બારે હતું. કેટલું બધું એવું મળ્યું છે જે કદાચ આપણી યોગ્યતાની બારે હતું. આટલું બધું મળ્યું છે છતાં હજી પ્રભુ પ્રત્યે જોવે એવી શ્રદ્ધા નથી. એક ₹2 પેન કિલર ઉપર મને શ્રદ્ધા છે, રાઈટ? કે આ લઈશ તો માથું ઉતરી જશે, આ લઈશ તો પેન ઓછું થઈ જશે. પણ પ્રભુ ઉપર જોવે બી નથી. ક્યારે કરશું બોલો? ધર્મનો મુખ્ય પાયો, ધર્મની મુખ્ય શરૂઆત ક્યાં છે ખબર છે? અહીંયા છે. આના માટે બધા પ્રયત્ન કરવાના છે, બધા પ્રયત્નો.
કદાચ તમને કહું, હવે છે ને આ જિંદગીનું સૌથી પહેલું અને સૌથી મોટું લક્ષ્ય કઈ બનાવવું હોય ને, તો એક જ બનાવવું છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ. જેટલા સુકૃત કરવાતા કરી લીધા, જેટલા સારા વ્યવહારો કરવાતા કરી લીધા, જેટલું ઊભું કરવું તું કરી લીધું. જે આપણા નજીકના વ્યક્તિઓની જવાબદારી હતી, રિસ્પોન્સિબિલિટી બધી જ પૂરી કરી. હવે આપણી પોતાની પણ એક રિસ્પોન્સિબિલિટી છે. અનંત ભવે આટલા બધા સંયોગ મળ્યા છે કે આપણે સમ્યક્ત્વ પામવાની યોગ્યતા છે, તો કેમ નહીં? અને ફરીથી કહું છું, કોઈ ક્રિયા નથી, ખાલી એક જ વસ્તુ છે, માન્યતા. ઓનલી માન્યતા. પ્રભુતે જે કીધું એ સાચું છે, હું માનું છું. નાનપણથી અત્યાર સુધી જ્યારે જ્યારે પ્રભુ સામે પ્રાર્થનાઓ કરી છે, કેટલી વાર આપણને ખબર છે કે એ પ્રાર્થનાઓના ફળ મળ્યા છે. રાઈટ? ઇઝ લિસનિંગ. કદાચ પ્રત્યક્ષ રૂપે નથી પ્રભુ, પરંતુ એનું પુણ્ય ત્રણેય કાળે સમાન કામ કરે છે. અરે, આજના વિશ્વમાં ઘણાની શ્રદ્ધા છે, માનું છું. એટલે તો લોકો ખાલી 2 મિનિટના પક્ષાલ માટે 25 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા સહેજે આપી દે છે. શ્રદ્ધા છે એટલે આપે છે ને. પણ એ શ્રદ્ધા લોંગ ટર્મની હોવી જોઈએ, સંપૂર્ણ સમર્પણની હોવી જોઈએ. બુદ્ધિ જ્યારે સંપૂર્ણ શૂન્ય થશે ને, ત્યારે જ શ્રદ્ધાનું લેવલ આગળ વધશે. જ્યાં સુધી બુદ્ધિ એનું કામ કરશે ને, ત્યાં સુધી શ્રદ્ધા એનું કામ નહીં કરી શકે. મૈણા સુંદરીજી, જેનું જીવન તમને ને મને ખબર છે, એ આટલું બધું કેવી રીતે છોડી શકી? મને સમજાવો, કેવી રીતે છોડી શકી? આપણે છોડી શકીએ? આપણા હકનું છોડી શકીએ? જરાય નહીં, કોઈ સવાલ જ નથી. એ છોડી શક્યા. શ્રદ્ધાથી પ્રભુ પ્રત્યે મારું શું થશે, હું કેવી રીતે જીવીશ, મારા જીવનમાં આટલા બધા દુઃખ આવશે, હું શું કરીશ, એક સિંગલ વિચાર આવે છે ને? ના. અરે, પોતાના આંખની સામે રિઝલ્ટ દેખાય છે કે પોતાની બેને એમ કીધું કે પપ્પા કરે એ થાય, અને એની સામે કેટલું સારું સારું એને મળે છે. પોતાના આંખની સામે રિઝલ્ટ દેખાવા છતાં એણે એનું સ્ટેટમેન્ટ ચેન્જ નથી કર્યું. આને કહેવાય શ્રદ્ધા. છે આ લેવલની શ્રદ્ધા. હવે તો તરત ચેન્જ કરી દે. કદાચ તમને કહું, મૈણા સુંદરીની જગ્યાએ હું હોત ને, તો સ્ટેટમેન્ટ ચેન્જ જ કરી દીધું હોત. આટલી વારથી મૈણા સુંદરીને યાદ કરું, મૈણા સુંદરીના રાસ સાંભળું, રાઈટ? હજી મૈણા સુંદરી જેવી શ્રદ્ધા આવી ખરી? મને શાવિકાબેન કે સાહેબ, શું દર 6 મહિને એ જ સ્ટોરી સાંભળવાની, દર 6 મહિને એ જ સ્ટોરી વાંચવાની? મેં એને એક જ વસ્તુ કીધી, જે દિવસે તમે મૈણા સુંદરી જેવા બની જાઓ ને, એ દિવસથી તમારે સ્ટોરી વાંચવાની બંધ કરી દેવાની. સ્ટોરી ક્યાં સુધી વાંચવાની છે? જ્યાં સુધી એ ગુણ આપણી અંદર ના આવે. અને એક દ્રષ્ટિએ વિચાર તો કરીએ કે આટલી બધી વાર સ્ટોરી સાંભળ્યા પછી બી મૈણા સુંદરી નથી બની શકી. સમજો તમે? આટલી વાર સાંભળ્યું છે, કેટલા જુદા જુદા સમણી ભગવંતો પાસેથી, પંડિતજીઓ પાસેથી, જુદી જુદી પુસ્તકોમાંથી, છતાં હજી મૈણા સુંદરી ના બની શકું. ધેટ મીન્સ કે મારી અંદર કેટલી શ્રદ્ધાની ખામી છે. પ્રભુ કહીને ગયા છે કે સંસાર ખારો છે, સંસાર ખરાબ છે, આમાં રહેવા જેવું નથી. પણ છતાં મને સંસાર ગમે. છતાં એ જગ્યાએ શું વાત લખી હતી ખબર છે? સંસારમાં સુખ છે એવું માનવું ને,
એનું નામ મિથ્યાત્વ. સમજાયું? હું પંખો ચાલુ કરીશ તો મને સુખ મળશે. મને કોઈ સારા શબ્દ કહેશે તો મને સુખ મળશે. મને જરાક માન સન્માન મળશે તો સુખ મળશે. મારી ઈચ્છા પ્રમાણે જો બધું ગોઠવાશે તો મને સુખ મળશે. પ્રભુ કહે છે કે સંસારમાં સુખ નામની વસ્તુ જ નથી, તને મળશે ક્યાંથી? અને અગર તું એવું માનીને બેસે કે આ વસ્તુ મારા સુખનું કારણ છે, આનું નામ મિથ્યાત્વ. માર્કેટમાં સારું નામ કમાઈ લઈએ, યોગ્ય એવા સુકૃત કરી લઈએ, ચારે બાજુ નામ ના થઈ જાય, પછી આપણે સેટલ, પછી આપણે સુખી. બરોબર ને? પ્રભુ કે છે આજ સુધી કોણ સેટલ થયું? તો તમારે સેટલ થવું છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ સંસાર દુઃખ જ આપશે. ખરેખર આપણને આપણા પર દયા આપવી જોઈએ કે સાચું મળવા છતાં સાચું સ્વીકારી ના શક્યા. દ્વારિકા નગરીમાં આગ લાગી છે. દેવ અનાઉન્સમેન્ટ કરી રહ્યો છે કે ભાઈ જેને પણ દીક્ષા લેવી હોય એને હું મરવા નહીં દઉં, એને બચાવી લઈશ. આખી દ્વારિકા નગરી બળે છે, લોકો પોતાની સામે જોઈ રહ્યા છે નગરીને બળતા, અને પોતાનું મૃત્યુ બહુ જ નજીક દેખાય છે. તો એ તમને કહું, બહુ જ ઓછા લોકોએ દીક્ષા લીધી. કેમ કે બધા એવું વિચારતા હતા કે ના ના આપણે તો બચી જશું, કોઈ વાંધો નહીં આવે. સમજાય છે? આપણી આંખ સામે રોજ કેટલું જોઈએ છે, કેટલું જોઈએ છે રોજ, નથી જોતા? ક્યાંક ભૂકંપ થાય, ક્યાંક આ થાય, ક્યાંક આ થાય, રોજ નથી જોતા? છતાં આમ લાગે છે કે સંસાર પ્રભુએ જેવું કીધું છે એવું છે. સાચું બોલજો, ગમે છે કે નહીં? હું મારી જ વાત કરું તો ગમે છે? હજી બધું જ ગમે છે? આટલી આટલી લાત ખાવા છતાં ગમે છે? આટલા આટલા જુદા જુદા અનુભવો મેળવવા છતાં ગમે છે? એ જ વ્યક્તિઓ ગમે છે, એ જ વસ્તુઓ ગમે છે, એ જ વ્યવહારો ગમે છે. કઈ રીતે હું કહી શકું કે મારી અંદર સમ્યક દર્શન છે, સંકેત છે? સંકેતી જીવ સંસારમાં રે ખરી, આપણને ગમે નહીં. કારણ કે એ બહુ સ્પષ્ટ છે કે શું છોડવા યોગ્ય છે. સંકેતી જીવને બહારની કોઈ પણ વસ્તુનો લોસ લોસ લાગે જ નહીં. મને તો જરાક મારું ઓછું થઈ જાય કે કઈક આગળ પાછળ થઈ જાય તો તરત રડવા બેસી જાઉં. બહુ મોટો લોસ લાગે ને આપણને. કોઈ વ્યક્તિ જતું રહે, કોઈ વ્યક્તિ ના બોલાવે, જરાક માન સન્માન ઓછું પડે, માનો કેટલો મોટો લોસ. સંકેતી જીવને બહારની વસ્તુનો લોસ લાગતો જ નથી. કારણ કે એના ઉપર એનો માલિકી ભાવ છે જ નહીં, એ મારી છે જ નહીં. તો જે મારી હતી નહીં એ જાય તો એ શું, અને હોય તો એ શું? અને શરીરમાં રોગ આવે તો એ માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય, રાઈટ? સંકેતી નું થાય? જરાય ના થાય. વિવેકી હોય જે જે જરૂરી છે તે બધું જ કરશે, પરંતુ ડિસ્ટર્બ ક્યારેય નહીં થાય. ખૂબ પ્રસન્ન હોય, સદાય પ્રસન્ન હોય, દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન હોય. જે શ્રેણિક મહારાજાને એમનો દીકરો ચાબુક ફટકારે છે રોજના 100 એવરી ડે ના, શ્રેણિક મહારાજાને એક વાર વિચાર નથી આવ્યો કે ક્યાં મેં આને બચાવ્યો. નાનપણમાં પોતે જ પોતાના હાથે આ દીકરાને બચાવે છે, અને અત્યારે એ જ દીકરો પોતાને ચાબુક મારે છે. એક વાર બી વિચાર આવ્યો છે? નથી આવ્યો. આને કહેવાય સંકેતી.
એક સિંગલ પ્રશ્ન પૂછું, સુખી થવું છે? સુખીથી બની જાઓ. ગ્રીન કાર્ડ લેવાના ઘણા બધા ફાયદા છે ને, સમજાયું? પેલું 40 કરોડમાં કે 50 કરોડમાં આપશે, અહીંયા એના વગર મળશે. સમજી ગયા? કશું જ નથી ચૂકવવાનું, ખાલી સમર્પણ. ખાલી સમર્પણ. એક બ્રાહ્મણ છે જે કદાચ એમ કહી શકાય કે એ વિશ્વમાં એ સમયે રહેલા દરેક બ્રાહ્મણોને જીતેલો વ્યક્તિ, કદાચ દરેક મોટા બ્રાહ્મણનો ગુરુ. અને જ્યારે પ્રભુ એની એક શંકા દૂર કરી, સંપૂર્ણ સમર્પણ પ્રભુને. અને બ્રાહ્મણ એટલે આપણા શ્રી ગુરુ ગૌતમ સ્વામી. સમજાય છે? કેવું સમર્પણ! પોતાની પાસે જ્ઞાન છે, પોતાની પાસે શક્તિ છે, લબ્ધિ છે, છતાં ક્યારે પોતે ઉપયોગ ના મૂકે, બધું પ્રભુને પૂછે. અને પ્રભુ એમ કે આને ધર્મ પમાડવા જવાનું છે, બાળકની જેમ દોડી જાય. એમના પોતાના 50,000 શિષ્ય છે યાર, એ પોતે કેટલા મોટા ગુરુ છે, એ પોતે કેટલા મોટા જ્ઞાની છે. અરે સૌથી પહેલા મોટા ગણધર છે. નેવર, ક્યારે ઈગો નથી. હું કેમ જાઉં? આવા નાના નાના કામ માટે મને મોકલો. એક સિંહને ધર્મ પમાડવા, એક ખેડૂતને ધર્મ પમાડવા. કેટલાય શિષ્ય છે, કેટલાય કેવડીઓ છે. બટ અ સિંગલ ક્વેશ્ચન, શ્રદ્ધા. જો જીવનના અંત સમયે એક પ્રશ્ન તો ઉભો જ રહેશે કે ન હું ગુરુ ગૌતમ સ્વામી બની શક્યો, ન હું મહિના સુંદરી બની શક્યો. હું 000 થઈને પાછો જઈ રહ્યો છું. કશું અચીવમેન્ટ ના કર્યું, અને જે કર્યું એ તો બધું અહીંયા મૂકીને જવાનું છે. રાઈટ? જે નામ, જે શક્તિ, જે ટેલેન્ટ, જે બુદ્ધિ, એવરીથિંગ બધું અહીંયા જ છે. મને એ નથી સમજાતું, રસ્તો બતાવવા વાળા તૈયાર છે, તો માન્યતામાં કેમ ખામી છે? નાનપણમાં છે ને, મારા દાદા હતા, એક ન્યૂઝપેપર પહેલા આવતું, એની અંદર છે ને એક ગેમ આવતી, ભૂલ ભુલૈયા જેવી, અને એમાં એવું લખ્યું કે ઘર શોધો. છે ને, હું મારા દાદાને પેપર આપતો અને પેન્સિલ આપતો કે પ્લીઝ ઘર શોધીને આપો ને. દાદા બિચારા 5 મિનિટ 10 મિનિટ મહેનત કરે ને પછી ઘર શોધીને આપે. બધી મહેનત દાદાએ કરી, બરોબર? અને સ્માર્ટ હતો, પેન્સિલ જ આપતો હતો કે પેન્સિલ થી કરો તમે. જેવું દાદા બધું આખું ઘર શોધીને આપે ને, પછી પાછળથી એના ઉપર પેન્સિલ ઇરેઝ કરી અને પેનથી આખો રસ્તો હું બનાવતો. એ સમજાય છે? તમને ને મને આપણા દાદાએ ઓલરેડી રસ્તો બતાવી દીધો છે, આપણે તો ખાલી ચાલવાનું છે. ચાલી નથી શકતા, સિરિયસલી? સરસ મજાનું ભક્તિ ગીત હતું ને, મુક્ષ બોલતા હતા, હું સાંભળતો હતો પાછળ બેઠો બેઠો. પ્રભુ તમારા પગલે પગલે, સાંભળ્યું છે આવું કઈક છે? પાપા પગલી માંડી છે. તો એ મોક્ષ છે ને જરાક જુદું બોલ્યા, એટલે મારું ધ્યાન થોડું વધારે ખેંચાયું. એ મોક્ષ બોલ્યા, પ્રભુ તમારા શબ્દે શબ્દે, કે પ્રભુ તમારા હવે એક એક શબ્દે શબ્દે પગલું માંડું છું. તમે જેમ કેશો એમ જ. તમે એમ કેશો કે આ કરવાનું, પતી ગયું. શું ભાવું હશે? આપણે જગતને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. પ્રભુ કહે છે કે તું જાતને તો સમજ.
આપણે જગતને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. પ્રભુ કે તું જાતને તો સુધાર. ખરેખર સાચું કહું, આપણા વિતરાગી પરમાત્મા કોઈ કાળે નહીં મળે. બહુ જ પુણ્ય કરે ને ત્યારે આ બધું મળતું હોય છે. નિસ્વાર્થ ભાવે આપનારા શું પડી છે મને એમ કહો તીર્થંકરોને આપણા માટે. એ તો એમને બી કેવળ જ્ઞાન પામે એટલે મોક્ષમાં તો જવાના જ છે. છતાંય તમારા ને મારા માટે આ બધું મૂકીને ગયા છે. એને કોઈ ફરક નથી પડતો તમે એની પૂજા કરો, દર્શન કરો, તમે એને માનો ના માનો, જરાય ફરક નથી પડતો. એ કહેતા બી નથી કે તમે મને માનો. એ તો એક જ કહે છે કે આ મેં રસ્તો જોયો છે, જે રસ્તા પર સહજતાએ તમને તમારી શક્તિઓ, તમારી લબ્ધિઓ, તમારા ગુણો બહાર નીકળતા દેખાશે. ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ યોર સેલ્ફ, તમારા ગુણો, સો પ્લીઝ આ રસ્તે ચાલો. અને એને જે રસ્તાની ના પાડી છે ને એ રસ્તે એમણે ડેન્જરસ પોઈન્ટ જોયા છે. સમજાય છે? તો ભાઈ જેની ના પાડી છે તમે જુઓ, આખું વિશ્વ એને એક્સેપ્ટ કરશે. હા યાર, જૂઠું તો ના જ બોલાય ને. સમજો છો? જુઓ, શક્ય છે કે આપણી બધી વાતો સાચી હોય પણ ખરી, ના પણ હોય. આપણી બુદ્ધિ સારી સાચી હોય પણ ખરી, ના પણ હોય. પણ પ્રભુની વાતો સાચી જ છે. તમે આંખ બંધ કરીને ખાલી માનો. હું અંધશ્રદ્ધા કરવાનું નથી કહેતો, એક વિશ્વાસ કરવાનું કહું છું. તમે ખાલી એટલું માનો, એક પ્રયાસ કરો તમે કે મારી આજુબાજુ જેટલા શબ્દ પણ આવી રહ્યા છે એ પ્રભુએ મોકલ્યા છે. ખાલી આટલું માનો. તમે બિલીવ નહીં કરો, એટલું બધું પોઝિટિવ ગોઠવાઈ જશે, બધું જ બદલાઈ જશે. સમજ્યા? મને જે શબ્દ પણ મળી રહ્યા છે, કોઈ આવીને કદાચ મને કોઈ શબ્દ સંભળાવી પણ રહ્યો છે ને, આ મને પ્રભુએ મોકલ્યા છે. આટલું માનો ખાલી. જોઈ લો. માનશો? મારી આજુબાજુ જે નિમિત્તો ગોઠવ્યા છે, મારી ઉન્નતિ માટે પ્રભુએ ગોઠવ્યા છે. શું? મારી ઉન્નતિ માટે. સંસારમાં ઘણીવાર જે મળે છે ને, જે એ બધું જ ખરેખર કહું આપણને આગળ વધારવા જ મળતું હોય છે. પણ આપણે એને માનતા નથી, સ્વીકારતા નથી. હર એક વસ્તુ કર્મ ઇજરા માટે મળે છે. અને હું મારી બુદ્ધિ દોડાવીને એમાં નવા કર્મ બાંધી લઉં છું. મૈણા સુંદરી આ લેવલે શ્રદ્ધા ટકાવી શકે છે. એટલે તો પ્રભુના જિનાલયમાં ગયા પછી પણ ક્યારે પ્રભુ સામે માંગણી નથી કરી. બાકી તમારા અને મારા જીવનમાં નાની પણ પ્રોબ્લેમ આવે ને તો રડવા બેસી જઈએ. અને જો પ્રભુ સામે દેખાય તો પ્રભુને કમ્પ્લેન કરીએ. ના કરીએ કે પ્રભુ તારું માન્યું, તે કીધું એ પ્રમાણે કર્યું, છતાં મારે આ ભોગવવાનું આવ્યું. સમજાય છે? કરી કમ્પ્લેન મૈણા સુંદરીએ? સિંગલ એક ક્વેશ્ચન પ્રભુ સામે કર્યો? આને કહેવાય શ્રદ્ધા. ચંદન બાળાજી ઓળખો છો ને? ક્યાં એક સિંગલ પ્રશ્ન છે? પોતાની જાત વેચાય છે, પોતે રાજકુમારી છે છતાંય એક દાસી બનીને જીવે છે. એના માથાના વાળ ખેંચી લેવામાં આવે છે. એને એક અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવે છે. ક્યાંય એક સિંગલ પ્રશ્ન છે? એટલે જ એને પ્રભુ મળ્યા છે. સમજાયું? જો એના વાળ જ્યારે
ની શેઠાણી ખેંચતી હોત અને એને ના પાડી હોત, જીદ કરી હોત, પ્રભુ મળત? એને અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવત અને જોર જોરથી બૂમો પાડીને આજુબાજુવાળા લોકોને ભેગા કરીને જે બહાર નીકળત તો એને પ્રભુ મળત? એને જયારે બેડી પહેરાવવામાં આવત અને એ કે મારે નથી પહેરવી અથવા બેડીને તોડવાનો પ્રયાસ કરત તો એને પ્રભુ મળત? વિચારો તો ખરી. તમને મને એમ લાગે કે ચંદન બાલાજીને એમનેમ પ્રભુ મળી ગયા. એમનેમ નથી મળ્યા. થનારી દરેક પરિસ્થિતિનો સ્વીકાર કર્યો છે ને ત્યારે પ્રભુ મળ્યા છે. આમાંથી ક્યાંય પણ એક સિંગલ જગ્યાએ જો આર્ગ્યુમેન્ટ કરી હોત પ્રભુ ના જ મળ્યા હોત. અરે પોતે સક્ષમ હતી. તમે શું માનો છો ચંદન બાળાને? શી વોઝ વેરી ટેલેન્ટેડ. મોટા મોટા યુદ્ધો કરી શકે એવી સક્ષમ હતી. કેટલું જ્ઞાન હતું એની પાસે, કેટલી બુદ્ધિ હતી. એવરીથિંગ બધું જ એની પાસે હતું. પણ આ બધા કરતા શ્રેષ્ઠ વસ્તુ હતી શ્રદ્ધા. સ્વીકાર ભાવ. શ્રદ્ધા આવે એટલે સ્વીકાર ભાવ આવે જ. અને આ સ્વીકાર ભાવ થી એને પ્રભુ મળ્યા છે. સમજાય છે? હવે એક પ્રયાસ કરીએ કે જે મળે જેવું મળે એને સ્વીકારતા જઈએ કે પ્રભુને મારા માટે જે યોગ્ય લાગશે, જ્યારે યોગ્ય લાગશે ત્યારે ગોઠવશે. મારે ખાલી છે ને પાત્રતા કેળવવાની છે. સમજાય છે? મારી અંદર એક યોગ્યતા ઉભી કરવાની છે. મારી અંદર યોગ્યતા હશે તો મારી આજુબાજુ બધું જ યોગ્ય ગોઠવાઈ જશે. હું ચિલાવ કરું, મારે પહેલો નંબર જોઈએ છે, પહેલો નંબર જોઈએ છે, એમ ના મળે. ભાઈ તું તૈયારી તો કર. અરે તને સામે ચાલીને પહેલો નંબર આપવા માટે આવશે. આખી સ્કૂલ ભેગી થઈને આવશે. યાર લે આ પહેલો નંબર. યોગ્યતા કે પાત્રતા કેળવવી નથી ને ખાલી વાતો કરવી છે. કશું ના થાય. કદાચ કોઈ પ્રશ્ન પૂછે ને તમને કે શ્રી વીર પ્રભુ બનવું છે કે ગૌતમ સ્વામી, શું જવાબ આપશો? શ્રી વીર પ્રભુએ કેવ જ્ઞાન મેળવવા માટે 12.5 વર્ષ મહેનત કરી છે. ખબર છે ને? શું શું સહન કર્યું છે ખબર છે ને? અચ્છા, ગૌતમ સ્વામી કેટલી મહેનત કરી? કોઈ જંગલમાં સાધના કરવા ઉભા હોય એવો એક દાખલો સાંભળ્યો છે ગૌતમ સ્વામીનો? કોઈ સાપે ડંખ માર્યો હોય કે કોઈ દેવે ઉપસર્ગ કર્યો હોય આવો કોઈ દાખલો સાંભળ્યો છે ગૌતમ સ્વામીનો? સમજાય છે? એમનો વિનય, એમની શ્રદ્ધા, એમનું સમર્પણ. જે દિવસે ખબર પડી કે પ્રભુ મોક્ષમાં ગયા છે, બાળકની જેમ બેસવા રડી આમ રડવા બેસી ગયા. મળી ગયું કેવું જ્ઞાન? સમજાય છે? શ્રદ્ધા લાવવી અઘરી છે, આવ્યા પછી ટકાવવી અઘરી છે. આપણે આ બેવ કામ કરવાના છે. કદાચ શ્રદ્ધાના બેઝ પર બાહ્ય દ્રષ્ટિએ થોડું ઘણું ઓછું દેખાશે, થોડું ઓછું મળતું દેખાશે. ઇટ્સ ઓકે. આમ બી છે ને જે જવાનું છે એ જઈ રહ્યું છે, જવા દો. જે મળશે ને એ કશું ના હોવા છતાં પણ ઘણું મળવાનો આનંદ હશે. એક દીકરાને દીકરીને સ્કૂલની ટ્રીપ પર જે માં મોકલે ને તો પણ એટલી બધી ચિંતા હોય છે કે ખાશે, પીશે, રહેશે, ફાવશે કે નહીં. બે વાર તો ટીચરને ફોન કરી દે, રાઈટ?
અને એ જ માતા પિતા પોતાના બાળકોને જ્યારે દીક્ષા આપે છે ને, પેલા 2 દિવસની ટ્રીપ હોય છે, અહીંયા લાઈફ ટાઈમની ટ્રીપ હોય છે. પેલામાં 100% શ્યોરિટી હોય છે કે હોટેલ સારી હશે, બધું સારું હશે. અહીંયા તો કશું જ શ્યોર નથી. ક્યાંક રહેવા માટે નાનકડી ઓરડી મળશે, ક્યાંક અંધારાવાળી મળશે, ક્યાંક મચ્છરવાળી મળશે, ક્યાંક જૂની મળશે, ક્યાંક માટીવાળી મળશે. ક્યાંક ખાવાનું મળશે, નહીં મળે, તીખું હશે, ખારું હશે, મોળું હશે. દરેક જગ્યાના ટેસ્ટ જુદા હશે. છતાં આપે છે ને દીક્ષા. આપણે દરેક જગ્યાએ બિસ્લરી પાણી લઈ જઈએ. એ લોકોને ગામના જુદા જુદા પાણી પીએ, છતાંય બીમાર નહીં પડીએ. એવી સમણી ભગવાનને શ્રદ્ધા છે. મારી પ્રભુની આજ્ઞા પાડું છું ને હું બીમાર નહીં પડું. અને અમારા જેવો તો જરાક પાણી ચેન્જ થાય, નાના બીમાર પડી જવાય. પ્લીઝ. મારી શ્રદ્ધામાં કેટલી ખામી છે સમજાય છે. અને આ સમણી ભગવાન અને એમના માતા પિતાની અંદર કઈ શ્રદ્ધા પ્રભુ પ્રત્યેની છે સમજાય છે. આપ સર્વે ઘણા મોટા સાધુ છો, ઘણી બધી રીતે સરસ આરાધના કરો પણ છો. આ સાધનાના મૂળમાં જો શ્રદ્ધા નહીં હોય, મૈણા સુંદરી જેવી, રાજા શણેક જેવી, સુલસા જેવી, તો બધી ક્રિયાઓનો કઈ બહુ મતલબ નથી. બહુ સ્પષ્ટ કહું છું, કોઈ બહુ મતલબ નથી. જાતને ખાલી થોડું સેટિસ્ફેક્શન મળે કે ભાઈ મેં કંઈક કર્યું, બાકી કોઈ વિશેષ ફાયદો નથી. હજી પણ સમય છે. આ ભવ પૂરો થાય એની પહેલા એટલો નિર્ણય કરી લો કે આ ભવને પહેલો ભવ બનાવવો છે, એટલે કે સમ્યક્ત્વ લઈને જ જવું છે. બીજું કઈ મળે કે ના મળે, પણ આટલું તો કરવું જ છે. અને આ બધાને રોજ વંદન કરશો ને તો સમ્યક્ત્વ મળશે. આજના મહામંગલકારી દિવસની આરાધના, એ આરાધના જે રીતે પણ કરો, તમે ક્રિયાથી કરો, ખમાસમણાથી કરો, તપથી કરો, એક જ દ્રષ્ટિ સાથે કે પ્રભુ આપે જે માર્ગ બતાવ્યો છે એ મને સાચો લાગે, સારું લાગે, અને યથાશક્તિ હું એ માર્ગ ઉપર ચાલી શકું. બસ એ શ્રદ્ધા જગાડજે. જે શ્રદ્ધા સમણી ભગવંતોના જીવનમાં છે, એ શ્રદ્ધા મારી અંદર પણ પ્રગટ થાય. ભાવના સાથે દર્શન પદની આરાધના કરજો. અને બસ આપણે બધા જ સમ્યક્ત્વ પામીને જઈએ, અને આપણા સમ્યક દર્શન થકી અનેકના જીવનમાં અનેક બીજા સમ્યક દર્શનના દીવા પ્રગટ થાય. એ શુભ ભાવના સાથે પાછી શ્રી સંઘો અને જોડાયેલા સર્વે સ્વાધ્યાયી મિત્રોની ખૂબ અનુમોદના કરું છું. ખૂબ શાતા પૂછું છું. ન્યુયોર્કનો સંઘ, ક્વિન્લેન્ડનો સંઘ, ઓહાયોનો સંઘ, ઓર્લાન્ડોનો સંઘ અને ડીટનનો જે સંઘ છે સિન્સિનાટી, આ પાંચેય સંઘના સર્વે તપસ્વીઓ શાતામાં હશો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મુચ્ચામિ વિક્રમ. કોઈને પણ કંઈ પણ આ સ્વાધ્યાય વિશેનો ક્વેશ્ચન હોય તો પ્લીઝ તમે હેન્ડ રેઝ કરજો, તો તમને અનમ્યુટ કરી શકીએ, તો તમે સવાલ પૂછી શકો છો. સ્વાધ્યાયના રિલેટેડ પ્રશ્ન હોય તો જ પૂછજો. બાકી જનરલ કોઈ પણ પ્રશ્ન હશે તો એના માટે છેલ્લા દિવસમાં આપને સમય આપવામાં આવશે. અંકિતભાઈ, એક સવાલ છે કે દરરોજ આપણે 20 માળા ગણીએ છીએ, જે જેનું પદ હોય તે પહેલે દિવસે નમો હરિહંતાણમની, બીજે દિવસ સિદ્ધાણમની, તો પહેલા આપણે 4 પદમાં ઓમ રીમ શ્રી આપણે નમો હરિહંતાણમ આવે, અને છેલ્લા 5 પદમાં ખાલી શ્રી નહીં આવે, ઓમ રીમ નમો લોહીએ સવસાઉનમ. એનું શું કારણ? પેલા તો આમાં આવે ને આમાં ન આવે, બરોબર છે, એવું એક્ઝેક્ટ ક્યાંય લખ્યું નથી. બરોબર છે, એટલે કોઈ જગ્યાએ દરેક એડ થાય છે, કોઈ જગ્યાએ નથી એડ થતું. આ બધા મંત્ર બીજ છે, જેટલા એમાં વિશેષ તમે ઉમેરો એની વિશેષ સાધના થાય. ન ઉમેરો તો જે પદ છે એની આરાધના કરવાની છે. આનું કોઈ વિશેષ કારણ નથી, અને હોય તો વિશેષ મને ખ્યાલ નથી. આભાર. સરસ.
બીજા કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે કેતુભાઈ જોઈન્ટ થયા છે ફ્લોરિડાથી. કેતુભાઈ તમને અનમ્યુટ કરું છું, જરાક કંઈ બે શબ્દ કહેવા હોય તો કહેજો. આપણે જરાક બોલો. હા, એક જ મિનિટ. પ્રણામ અંકિતભાઈ અને સર્વે. અમારો સંઘ પણ જોડાયો છે, પણ સોરી મારાથી પહેલાના દિવસોમાં જોઈન નથી થવાયું, પણ આપના વિશે ખૂબ સાંભળ્યું છે. આજે ફાઇનલી ચાન્સ મળ્યો આપના સ્વાધ્યાય સાંભળવાનો, અને હવે એવું લાગ્યું કે ઘણું મિસ થઈ ગયું, પણ હવેના પછીના દિવસોમાં જરૂરથી સ્વાધ્યાયમાં જોઈન થઈશું. અને મને આજે ધ્યાન નથી કે ઓર્લાન્ડો સંઘથી કેટલા જણા જોઈન થયા છે, પણ ફરીથી બધાને એન્કરેજ કરીશ કે મેક્સિમમ સંખ્યામાં આપના સ્વાધ્યાયમાં જોડાય, અને ખૂબ જ નવું નવું જાણવા મળે છે. આપની ખૂબ ખૂબ અનુમોદના. હાજી, ધન્યવાદ. પ્રણામ કેતુભાઈ. પ્રણામ. અને આપણે અનીશ, ન્યુયોર્કમાંથી એક જ મિનિટ, અનીશભાઈનો પણ થેન્ક યુ કે અમારા સંઘને એમણે આપની સ્વાધ્યાયમાં જોઈન કરવા માટે અમને પરમિશન આપી. તો ખૂબ ખૂબ અનુમોદના અનીશભાઈ, આપની અને આપના સંઘની. આ વડીલો છે ને, હર્ષદભાઈ ને શૈલેષભાઈ, એમણે આપી છે. મેં નહીં. અનુમોદના. થેન્ક્સ ફોર જોઈનિંગ. આપણે ન્યુયોર્ક સંઘમાંથી કોઈ જોઈન થયું હોય તો જરાક બે શબ્દ કહેવા હોય તો અનમ્યુટ કરીએ. હેન્ડ રેઝ કર્યો છે કોઈએ, મનોજભાઈ કરીને. ત્યાં મનોજભાઈ તમને અનમ્યુટ કર્યું છે. મનોજભાઈ, તમે અનમ્યુટ કરો. તમે અનમ્યુટ કરી શકો છો મનોજભાઈ. પ્રણામ ગુરુજી. હા, હાજી, પ્રણામ. મેં એમની શાવિતા બોલી રહી છું, અરુણા ચોરડિયા. હાજી, અવાજ આવી રહી છે? હા, આવે છે. ગુરુજી, આપ સાતામાં. ગુરુજી, હાજી, એ જો સમય તત્વ આપની પાસે છે, મીન્સ ઓર એક સમય તત્વની આપની પાસે છે, તો એની કઈ કસોટી પણ હોય કે મીન્સ એની કોઈ પરીક્ષા પણ આપવી પડે, મીન્સ આપણે કઈ સમય કરતા આવે જાય એવી કઈ એના બેઝિક મીન્સ એક સિમ્ટમ્સ છે. ટકાવવાનું કાયમ, એક મિનિટ, કાયમ ટકાવવું કેવી રીતે? કે ક્યારે ક્યારે પ્રસંગમાં એવું પણ થાય કે એ પણ કરવું કરું, તો સમય તો સાચો આપણી પાસે સંભાળીને કેવી રીતે રાખવાની? સમ્યક તો આવ્યું છે કે નહીં એ ચેક કરવા માટે એના 5 લક્ષણો બતાવ્યા છે: સમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા. યુ કેન ચેક ફ્રોમ ધીસ. ઇવન ઓલ્સો એને ટકાવવા માટે તમે વધુમાં વધુ જ્ઞાન ભણો. જેટલું જ્ઞાન ભણશો તેમ શ્રદ્ધા તમારી મજબૂત થશે. એટલે ટકાવવા માટે વિશેષમાં વિશેષ સ્વાધ્યાય કરવો. શૈલેષભાઈ, તમારે જરાક બે શબ્દ કહેવાય તો અનમ્યુટ કરો. એમનું અનમ્યુટ નથી થતું. અંકિતભાઈ, ધન્યવાદ. એકચ્યુઅલી ઘણીવાર અમુક પ્રસંગો જાણીતા હોય છે, પણ એને અલગ પરિપ્રેક્ષમાંથી જોવાનો એક એંગલ જે છે એ નવો વિચાર આપે છે. સો થેન્ક યુ ફોર ધેટ. બીજા કોઈએ પણ આપણે પ્રણામ અંકિતભાઈ, બહુ જ સુંદર રીતે આ શ્રદ્ધા જે દર્શન પર વાત કર્યું, દર્શન પદ ઉપર, એ વગર ગમે તેટલી આરાધના તપ બધું કરીએ, પણ જો એ શ્રદ્ધા ન હોય ભગવાન ઉપર કે ભગવાનની આજ્ઞા ઉપર, ત્યાં સુધી બધું જ નકામું છે. આપણે બહુ સુંદર અને સરસ રીતે સમજાવ્યું, બદલ આપણો ઘણો ઘણો જ આભાર. ને હોપ કે બધા લોકોને ગમ્યું હશે ને આ જ મુદ્દાનું કામ પકડી રાખશું તો જ આપણે આમાં આગળ વધી શકશું. ત્યાં સુધી તો આપણે અહીં રહેવાના. હાજી, થેન્ક યુ.
ના, ખૂબ ખૂબ આભાર. ને આપણે તમારે કોઈએ પણ કંઈ કહેવું હોય તો તમે જાતે અનમ્યુટ કરી શકો છો. હવે તો 2 શબ્દ કંઈ પણ બોલવું હોય અંકિતભાઈને કહેવું હોય તો તમે કહી શકો છો. તમે જાતે તમે ખાલી અનમ્યુટ તમે કરી શકો છો. સાહેબ અરવિંદ ભંડારી આપને અનુમોદના કરું છું. બહુ સરસ રીતે સરળ ભાષામાં બહુ સરસ મંત્રપદ આપી દીધું છે આપે. અને આઈ હોપ બધા અમે એને ફોલો કરીએ. દાદાની કૃપાથી એમનામાં જ અમારો મન વચન કાયનો યોગ લાગે અને દેવગુરુની કૃપાથી આ બધું બને, જલ્દી બને એ જ પ્રાર્થના કરીએ. પણ બહુ સરસ અને સરળ ભાષામાં બહુ મજા પડી આજે. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. બીજા કોઈએ કંઈ કહેવું છે? ફરીથી અંકિતભાઈ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અનુમોદના. આજનું ખરેખર પ્રવચન ઘણું સરસ, અમને ઘણું જાણવા મળ્યું અને દરરોજ નવું નવું જાણવા મળે છે આપણા પ્રવચન માટે. ને આપના આટલા જ્ઞાનનો અમને જે લાભ મળે છે ખરેખર અમે પણ ધન્ય કહેવાઈએ. તો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને આજે હવે કોઈને નહીં કહેવું હોય તો આપણે પારણાનું પચકાન લઈને અંકિતભાઈ આપણને માંગલિક સંભળાવશે ને પછી આપણે સમાપ્ત કરશું. કોણ સંભળાવે છે આજે? હાજી, અરવિંદભાઈ. અવાજ બંધ છે. અવાજ અરવિંદભાઈ, અવાજ બંધ છે. એમનાથી અનમ્યુટ થશે પુટેશથી. હા, થાય છે, થયું. પણ અવાજ આવે છે? હા, આવે છે. હાજી. પાણહા દિવસે પચકાય અનથા ભોગેણમ સહસ્રાગાણમ મહત્રાગાણમ સવસમાવત્યાગાણમ વો શ્રી રામ. શ્રીરામી. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતે શાસનમ. પ્રણામ સર્વે શાતામાં રહેજો. સાહેબ બધા સાતમ તપસ્વી સાટામાં રહેજો ને કાલે આપણે પાછું 8:30 વાગે અહીંયા મળીશું 8:30 PM. અને આપણે કાલનો વિષય છે સમ્યક જ્ઞાન. બરાબર ને અંકિતભાઈ? હાજી. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. અનુમોદના. બધા સાતામાં રહેજો. સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. પ્રણામ સર. પ્રણામ સર, બધા સાતામાં રહેજો. પ્રણામ. બધા તપસ્વીઓ પણ સાતામાં છે. ખૂબ ખૂબ મોટો બધાની. ચાલો. આજનું હવે આજે સમાપ્ત કરીએ છીએ ને મળીએ. પ્રણામ બધાને ને શુભ રાત્રિ.